નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પાસે અકસ્માત સર્જી ભાગતા ફોર વ્હીલર ચાલકને નાગરિકોએ રાત્રિ બજાર પાસે ઝડપ્યો। ફોર વ્હીલર ચાલક યુવક નશાની હાલતમાં હોવાના આક્ષેપ પણ જાણવા મળી રહ્યા છે। ગાડીમાંથી કોલ્ડ ડ્રિંક્સની બોટલો અને ગ્લાસ મળી આવ્યા હતા। પોલીસે યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી છે। હું મારી ઓફિસ પતાવી અને ઘરે જતો હતો। અહીંયા પંડ્યા બ્રિજથી આગળ ફતેગંજ બ્રિજ ઉપર એ મને ગાડીને ટક્કર મારી અને એ આગળ ભગાઈને આવ્યો। હું એની પાછળ એનો પીછો કરી અને અહીંયા આગળ આવીને ઊભો રહ્યો। એને કીધું શાંતિથી, મેં કીધું બધાએ બીજા 4 જણ ભેગા થયા। મારી પાછળ એક મેડમ હતા, એમને બી કીધું ગાડી ઊભી રાખ ભાઈ, ગાડી ઊભી રાખ। એને ગાડી ઊભી નથી રાખી, ઉપરથી બીજે વાર સિગ્નલ તોડીને ભાગવા માટે બીજા 10 જણને એને ઠોક્યા છે, બરાબર। ત્યાર પછી છેવટે બધા પબ્લિકે એને કાચ તોડ્યો, ત્યારે પછી એ ભાઈ બહાર આવ્યા છે। ત્યાર સિવાય જો આ સિગ્નલ ચાલુ હોત તો એ આગળ ભાગી ગયા હોત। અને એ ફૂલ પીધેલા છે હાલતમાં, એમની તમે પરિસ્થિતિ જુઓ, કમ્પ્લીટલી એ ફૂલ પીધેલા છે। એ મેં ચેક નથી કર્યું સાહેબ, બરાબર। મેં એને કશું એ ચેક નથી કર્યું કે શેમાં એ છે અને શું એ છે, ખાલી દેખેલું છે પીધેલી। એને કમ્પ્લીટ જ તમે જોઈને તમે એનું બી રેકોર્ડિંગ કરો તો ખબર પડશે કે પીધેલો છે। અમે લોકો ઓફિસથી પંડ્યા બ્રિજ થઈને ફતેગંજ બ્રિજથી આવતા હતા। ફતેગંજ બ્રિજ ભાર્ગવ દવે મારા મિત્ર છે, એમના જોડે એને ગાડી અથાડી, પછી એક લેડીઝ હતા એમને અથાડીને ભાગ્યો। એટલે અમે પાછળ આવ્યા, એમને રોકવાની કોશિશ કરી કે તમે ઊભા રહો અને બહાર નીકળી જાઓ। એ અહીં સિગ્નલ બંધ હતું એટલે એ ગાડી ઊભી રહી। આગળ આમની આ ભાઈ છે, એમની ગાડી હતી એટલે ગાડી રોકાઈ। આગળ PCR વાન હતી એટલે ગાડી રોકાઈ અને એને અમે બહાર કાઢવાની કોશિશ કરી, પણ એ રાજી નહોતો। ભાગવાની કોશિશ કરે, 10 વાહનોને ઠોકીને આગળ નીકળ્યો। એટલે અમે મજબૂરીમાં એનો કાચ તોડીને એની ગાડીની ચાવી લેવી પડી। એની દરમિયાન મને વાગ્યું છે, બાકી એ ફૂલ પીધેલી હાલતમાં છે। અંદર પણ નશાકારક દ્રવ્ય પડ્યું હોય એ બધું એ અમે ચેક નથી કર્યું। એ પોલીસને અમે કીધું છે તમે ચેક કરો, એમને ચાવી આપી છે કે તમે આગળ પગલાં લો। મને તો સારું છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે, ફૂલ નશામાં છે, ફૂલ નશામાં છે। 3 જણાનો તો એ બ્રિજ પર જ ઉડાઈ દીધો। માપમાં બોલજો, અમે બી કહી છે। હા, એને ગાડીનો કાચ મજબૂરીમાં તોડવો પડ્યો કે નીકળતો નહોતો, બીજાને મારીને ભાગી જતો, હિટ એન્ડ રન થઈ જતું। એટલે આપણે રાહ નથી જોવાની કે કોઈ મરી જાય, બરાબર। નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બાંદ્રા હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરનો ટીસી પર હુમલો। મુસાફરે ચાલુ ટ્રેનમાં મુખ્ય ટીટી ઇન્ચાર્જ પ્રદીપ ચૌહાણને માર મારતા ઈજાઓ પહોંચી। વડોદરા રેલવે સ્ટેશને ટ્રેન આવતા ઈજાગ્રસ્ત ટીસીને 108 મારફતે સારવાર અર્થે લઈ જવાયા। શહેરની સયાજી હોસ્પિટલ ખાતે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। વડોદરા રેલવે પોલીસે આ મુસાફરની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે નવા એડવોકેટ હાઉસ ખાતે ઉદ્ઘાટન કરી વકીલોની બેઠક વ્યવસ્થા શરૂ કરવામાં આવી। વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટે નવો એડવોકેટ હાઉસ બનાવવામાં આવેલ છે, જે એડવોકેટ હાઉસમાં ગુરુ પૂર્ણિમાના શુભ દિને વડોદરા વકીલ મંડળના તમામ વકીલોની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા વકીલ મંડળના જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર, સ્નેહલ સુતરિયા, નિમિષા ધોત્રા, રવિરાજ ગાયકવાડ સહિત વકીલ મંડળ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નવું ભવન વકીલોની લાંબા સમયથી રાહ જોવાઈ રહ્યું હતું તેવી જરૂરિયાતને પૂર્ણ કરે છે અને તેમને વધુ સારી રીતે ન્યાયિક પ્રક્રિયામાં યોગદાન આપવામાં સક્ષમ બનાવશે। વડોદરા જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરતા વકીલોની સંખ્યા સતત વધતી રહી છે અને હાલનું એડવોકેટ હાઉસ તેમની જરૂરિયાતો પૂરી કરવા અપૂરતું સાબિત થઈ રહ્યું હતું। ત્યારે જૂની ઇમારતમાં જગ્યાનો અભાવ, બેઠક વ્યવસ્થાઓની મર્યાદાઓના કારણે વકીલોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો।
ત્યારે હવેથી વડોદરા વકીલ મંડળ તમામ વકીલોના ટેબલ ખુરશી લોકરને સુવિધા મળે તે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે નવું એડવોકેટ હાઉસ ઓપન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 1 વર્ષથી એડવોકેટ હાઉસમાં જે અમુક એક સુવિધાઓ નહોતા એ આજે બધી સુવિધાઓ, મોટાભાગની બધી સુવિધાઓ આજે આપવામાં આવી છે. એટલે આજે કોમન વ્યવસ્થા રીતે ગ્રાઉન્ડ ફ્લોર, સેકન્ડ અને થર્ડ ફ્લોરમાં કોમન સિટિંગ માટે એડવોકેટ હાઉસ માટે આજે એડવોકેટો માટે આજે નવું એડવોકેટ હાઉસ ઓપન કરવામાં આવ્યું છે. છેલ્લા 1 વર્ષ ઉપરાંતના સમયથી જે નવું એડવોકેટ હાઉસ છે એ બંધ પડી રહ્યું હતું, કારણ કે એમાં પૂરતી સુવિધાઓ હતી. હવે એ સુવિધાઓ મોટાભાગની પૂર્ણ કરવામાં આવેલી છે. હા, હજુ એસી લગાવવાના બાકી છે, પણ એ પણ અમને બાંહેધરી આપી છે કે ટૂંક સમયમાં એસી પણ લાગી જશે. આજ રોજ વડોદરા વકીલ મંડળમાં જે મોટાભાગના 2500 થી 3000 વકીલો જે વકીલાત કરે છે એ તમામ વકીલશ્રીઓ માટે આજ રોજ બેઠક વ્યવસ્થાનો અહીંયા નિરાકરણ લાવવામાં આવેલ છે કે જે આખા નવા એડવોકેટ હાઉસમાં જે કંઈ બેઠક વ્યવસ્થા છે એ કોમન બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે. એમાં જે કોઈ વકીલશ્રીઓ આવે એ પોતાનું કામ કરીને અહીંયાથી એમનું કામ શાંતિ બેસીને કરી શકે અને કામ પૂર્ણ થાય એટલે એમની રીતે જઈ શકે. અને આ જે સાથે સાથે જે સુવિધા અપૂરતી સુવિધા હતી એ પૂરેપૂરી સુવિધા પૂર્ણ કરવામાં આવેલ છે. જે લોકરો આપવામાં આવેલા છે, જે વકીલશ્રીઓ રોજબરોજ પોતાની ફાઇલો લઈને આવે છે એ ફાઇલો મૂકવા માટે એમને લોકરો સુપરત કરવામાં આવશે. સાથે સાથે જે પડદા લગાડવાના હતા એ પડદા પણ લાગી ગયા છે. સાથે સાથે જે ટોયલેટ બાથરૂમો સ્વચ્છ અને સુંદર આપ્યા છે, જે પાણીના વોટર કુલરો આપ્યા છે એ પણ ખૂબ સારા આપ્યા છે. એટલે જે સુવિધાઓ છે વકીલોને પ્રાથમિક જરૂરિયાત એ બધી પૂરી કરવામાં આવેલ છે, જેથી આજ રોજ વડોદરા વકીલ મંડળના સિનિયર તેમજ જુનિયર વકીલશ્રીઓ માટે આ એડવોકેટ હાઉસ ખુલ્લું મૂકવામાં આવેલ છે. અને એમાં આજ રોજ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જુનિયર તેમજ વકીલશ્રીઓ અહીંયા ખૂબ જ ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છે. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો અમૂલ્ય ગુરુ શિષ્ય વારસાના પુનઃ સ્થાપન કાજે ભારત વિકાસ પરિષદ ગુરુ પૂર્ણિમાથી લઈ શિક્ષક દિન સુધીમાં ભારતભરની શાળાઓમાં દર વર્ષે ગુરુવંદન, છાત્ર અભિનંદનના સંસ્કારલક્ષી કાર્યક્રમોનું આયોજન કરે છે. જેના ભાગરૂપે આજરોજ ગુરુ પૂર્ણિમાની વહેલી સવારે શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યા મંદિર, વાસણા રોડ ખાતે ગુરુવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને ગુરુ પૂજન કર્યું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ તરફથી શાળાના શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને માતા પિતા, ગુરુજી, વડીલોનું યોગ્ય સન્માન કરવા, રાષ્ટ્રીય સંસ્કૃતિ, પરંપરાઓ, નૈતિક મૂલ્યો અને નાગરિક અધિકારોને ધ્યાનમાં રાખીને ફરજો અને જવાબદારીઓ નિભાવવાની અને ધૂમ્રપાન અને કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આરએસએસના નગર કાર્યવાહક શ્રી સુધીરભાઈ મહેતાએ પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરા પર બૌદ્ધિક આપ્યું હતું અને શાળાના પ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભારત વિકાસ પરિષદના અગ્રણી ભરતસિંહ ચૌહાણે ભારત વિકાસ પરિષદનો પરિચય આપ્યો. તેમજ આ કાર્યક્રમમાં અલકાપુરી શાખાના મહિલા સંયોજક શ્રીમતી સરલાબેન ગોરાટલા અને સંયોજક શ્રી પાર્થ પાઠકે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો ભાજપના રાજમાં બ્રિજોનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે તૂટી જાય. વડોદરાના પાદરામાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 15 જેટલા નિર્દોષ લોકોને વગર વાકે મોત મળ્યું છે. બહેરા અને આંધળા બની ગયેલા તંત્રના પાપે અનેક પરિવારોએ પોતાના આધાર ગુમાવ્યા છે. કોઈકે માસૂમ બાળક ગુમાવ્યું છે તો કોઈકે ઘરના મોભીને. 15 લોકોને ગંભીરા બ્રિજની સવારની સફર અંતિમ સફર બની ગઈ હતી. જો કે તેમના પરિવારો માટે આ સફર ક્યારેય ન ભૂલાય તેવી દુઃખદ સફર બની છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી બ્રિજ તૂટ્યાની જાણ થતાં જ દોડી આવ્યા હતા. ઈસુદાન ગઢવી સાથે વડોદરાના અગ્રણી પિન્ટર ડામી અને કાર્યકરોએ સ્થળ મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
વડોદરા જિલ્લાને પાદરા સાથે જોડતો આ એક મુખ્ય બ્રિજ છે, જે ઘણા સમયથી તમે જુઓ કે બિસ્માર હાલતની અંદર હતો. વારંવાર સ્થાનિકની રજૂઆત હતી, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે આજે તમે જુઓ કે એક દુર્ઘટના ઘટી છે. આપણે મોટી મોટી જાહેરાતો કરી, પોસ્ટરો મારીએ છીએ, નજર ઘટી દુર્ઘટના ઘટી, નજર હટી દુર્ઘટના ઘટી, કાયદા में रहोगे तो फायदा में रहोगे, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગે છે કે ભ્રષ્ટાચાર में रहोगे तो फायदा में रहोगे. તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રકારે દુર્ઘટના ઘટી છે, 4 જેટલા મૃતદેહોને અત્યારે લગભગ બહાર કાઢવામાં આવે છે, જાણીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ સરકાર એ મૃતદેહોને જાહેર કરશે. કાલે જાહેરાત થશે કે મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવશે, 5-5 લાખ જેટલી સહાય આપવામાં આવશે. પરંતુ મારું માનવું છે કે જે મૃતકના પરિવાર આજે એના પર શું, પરિવાર પર શું વીતતી હશે કે કોઈ પોતાનો દીકરો ગુમાવ્યો છે, તો આવી પરિસ્થિતિની અંદર અમારી માંગ છે કે આ મૃતકના પરિવારને 1-1 કરોડ રૂપિયાની સહાય મળવી જોઈએ. કારણ કે તમે જોઈ શકો છો કે જે રીતે દુર્ઘટના ઘટી છે, એ દુર્ઘટના એ એક આપત્તિ આવી છે, આપણે માનીએ છીએ, પણ એ માનવ સર્જિત છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. ત્યારે અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી મૃતકોના પરિવારને 1-1 કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 12 દ્વારા શિક્ષકોનું વિશેષ સન્માન કરાયું. મુજ મહુડા પાસે આવેલ વિદ્યાકુંજ હાઈસ્કૂલમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 12ના કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ તથા વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા મહામંત્રી ચિરાગભાઈ, મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્કૂલના પ્રિન્સિપાલને શાલ પહેરાવી અને શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારા શાળામાં HS પટેલ હાઈસ્કૂલમાં મનીષભાઈ પગારે સાહેબ અને ટ્વિંકલબેન ત્રિવેદી મેડમ પધાર્યા હતા, જેમણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારું સન્માન કરી અમને સન્માનિત કર્યા. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમના દ્વારા અમારા ગૌરીવ્રત નિમિત્તે યોજાયેલી સ્પર્ધામાં તેમણે બાળકીઓને નિહાળ્યા, માર્ગદર્શન આપ્યું. તે બદલ શાળા પરિવાર વતી હું આચાર્ય પાયલ મકવાણા ભાજપ ટીમનો આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલ દબાણ શાખાની ટીમને લઈને પહોંચ્યા મોગલવાડા મટન માર્કેટ ખાતે. બાકી ભાડા માટે સીલ, લગભગ 80 લાખ રૂપિયા ભાડું બાકી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ટોટલ 21 જેટલી દુકાનો, જેમાં દુકાન નંબર 5 અને 18 નંબરના ફક્ત 2 દુકાનદારોએ જ રેગ્યુલર ભાડું ભર્યા હોવાની વિગતો મળી રહી છે. ભાડું ભરનાર 2 દુકાનદારોને 2 દિવસ બાદ વેપાર માટે દુકાનો ખુલ્લી કરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શોભાના ગાંઠિયાની જેમ 2 જીસીબી લઈને દબાણ શાખા પણ પહોંચી હતી. લોકોના શેડ, ઓટલા તોડ્યા હોત તો લેખે પડતું. માર્કેટની આજુબાજુના દબાણો હટાવવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે લોકોના પતરાના શેડ અને ઓટલા તોડવા દબાણ શાખા ક્યારે પધારશે. આજે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 14 આ વિસ્તારમાં આવેલ મોગલા મટન માર્કેટ ખાતે વર્ષોથી તેઓને વેપાર અર્થે ઓટલાઓ ફાળવણી કરવામાં આવેલ હતી. તેઓને મૌખિક તેમજ લેખિત વારંવાર નોટિસો આપવામાં આવી. છેલ્લા 10 વર્ષથી અંદાજે 15 થી 20 વખત મૌખિક નોટિસ તેમજ રૂબરૂ પણ તેઓને માર્ગદર્શન આપી સમજાવવામાં હતી. તેમ છતાં પણ કોઈ પણ વેપારીઓ દ્વારા નિયત કરવા લાગત ફી ભરવામાં ન આવતા આજ રોજ મોગલા મટન માર્કેટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. ટોટલ 21 દુકાનો છે, જે પૈકી એક જ દુકાનદારે નિયત થયેલ લાગત ફી ભરેલ છે. બીજા અન્ય તમામ વેપારીઓની બાકી છે લાગત ફી. જ્યાં સુધી તેઓ નહીં ભરવામાં આવે લાગત ફી ત્યાં સુધી માર્કેટ બંધ રહેશે. અંદાજિત કેટલી લાગત હશે? ટોટલ 70 થી 80 લાખ જેટલી લાગત હશે, વ્યાજ સાથે ટોટલી.
માર્કેટ હવે ઓપન નહીં થાય ના, ફક્ત એક દુકાનદાર માટે ઓપન થશે. એક એમને એલોટમેન્ટ અલગથી જગ્યા કરવામાં આવશે અંદર. એ સિવાયના તમામ અન્ય ઓટલાઓ સીલ રહેશે. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના જીએસએફસી રોડ પરની લૂંટનો મામલો, જેમાં એક્સેસ મોપેડ પર આવેલા 3 લૂંટારુઓએ ટ્રક ચાલકને ચપ્પુની અણીએ રોક્યો અને એક્સિડન્ટ કરકે ક્યું ભાગા તેમ કહીને ટ્રક ચાલકને રોકી બંને ડ્રાઈવરોને ચપ્પુ બતાવી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા. આ ત્રણેય લૂંટારુઓએ બનાવને અંજામ આપ્યા બાદ અન્ય બીજા 2 ટ્રક ચાલકોને પણ લૂંટ્યા હતા. હરણી અને બાપોદ પોલીસ મથકની હદમાં ટ્રક ચાલકોને લૂંટ્યા છે. છાણી પોલીસે અન્ય 2 અલગ અલગ પોલીસ મથકના ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ત્યારે છાણી પોલીસે લૂંટારૂ ગેંગના 5 લૂંટારુઓને ઝડપી પાડ્યા તો 1 ફરાર. છાણી પોલીસે રોકડ રૂપિયા અને 3 મોપેડ તેમજ 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ગેંગ રાત્રિના સમયે હાઈવે પર ટ્રક ચાલકો તેમજ એકલ દોકલને લૂંટતી હતી. પ્રતિક મુકેશ ચૌહાણ, ધવલ ધનુભાઈ પગી, સમીર રમેશભાઈ, મૌલિક ઉર્ફે મિતેશ અશોક પરમાર, શુભમ વિજય ચૌહાણ નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે આ છાણી નેશનલ હાઈવે 48 ઉપર રાત્રિના 2 વાગે એક ટ્રક કે જે કપાસ ભરેલી હતી અને મહારાષ્ટ્રથી રાજકોટ તરફ જઈ રહી હતી, આ અરસામાં રાત્રિના 2 વાગે એને મોપેડ ઉપર 3 સવારી 3 ઈસમો આવી આ ટ્રકને આંતરેલ અને હિન્દીમાં तुमने एक्सीडेंट क्यों किया है और क्यों भाग रहे हो એમ વાત કરી ડ્રાઈવર અને કંડક્ટર સાથે માથાકૂટ કરેલી અને તેમની પાસેથી રોકડ બંને પાસે કુલ 4800 રૂપિયા રોકડા હતા અને બંને પાસે એક મોબાઈલ હતો. આ બંને લૂંટી અને આ મોપેડ ઉપર ભાગી ગયેલા. જે મતલબે આ ડ્રાઈવરે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરેલો. છાણી પોલીસ અને બીજી પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ઘટના સંદર્ભે આખા રોડ ઉપરના સીસીટીવી ફેંદેલા તેમજ હ્યુમન રિસોર્સથી પણ માહિતી મળેલી કે આ લોકો નજીકના જ હોવાનું એક અનુમાન છે. જે આધારે અમે આરોપી સુધી પહોંચેલા. આજરોજ આ આરોપીઓને છાણી પોલીસે અટકાયતમાં લીધેલ છે. હાલ ધરપકડની કાર્યવાહી ચાલુ છે. આ આખી એક ગેંગ છે જેમાં 6 ઈસમો સંડોવાયેલા છે. એ 6 પૈકી 5 ઈસમોની પોલીસે ધરપકડ કરેલી છે અને એક હજુ પકડવાની તજવીજ ચાલુ છે. આ આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી અને એનો ક્લીનર ટ્રકના એ બંનેના મોબાઈલ તેમજ એમના બંને પાસેના રોકડ રૂપિયા 3000 પણ રિકવર કરવામાં આવેલા છે. એવમ આ મોપેડ કે જે ગુનામાં વપરાયેલું છે અને એક મોટરસાઇકલ એ પણ બંને વાહનો રિકવર કરવામાં આવેલા છે. આ 6 આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ પણ છે. એ શહેરના રાવપુરા, ગોરવા, બાપોદ, સમા જેવા પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલા છે અને આ જ એમની એમો રહેલી છે કે હાઈવે ઉપર એકલ દોકલ જતા લોકોને તેમજ ટ્રકને આતરી અને કોઈપણ કારણસર એમને રોકી અને એમની પાસે જે પણ કંઈ રોકડ રકમ મળે કે મોબાઈલ મળે એ લૂંટી લેતા હતા. તો એકંદરે હાલ છાણી તેમજ બાપોલ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયેલ છે. વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા છે. ટોટલ 6 આરોપીઓ છે, એમાં 5ની ધરપકડ થઈ ગયેલી છે. હા, 6 આરોપી વડોદરા શહેરના જ આરોપી છે અને અગાઉ ભૂતકાળમાં પણ એમનો ગુનાહિત રેકોર્ડ રહેલો છે. આરોપી પાસેથી એણે ગુનામાં ફરિયાદી સાક્ષીને ગભરાવવા માટે ચપ્પુ હતું, એ ચપ્પુને બી પોલીસે કબજે કરેલ છે. અને આ સિવાય બી એ આમનું મૂળ વતન અમુક આરોપી લુણાવાડાના બી છે, બહારના બી છે, પણ મૂળ વડોદરા એ રોકાયેલા છે. હા, એમની એમો જ આ પ્રકારની હતી કે મધ્યરાત્રિનો સમય એ પસંદ કરતા અને એકલ લોકલ જે લોકો જતા હોય મોટરસાઇકલ પર કે ટ્રકમાં તો રોડ રસ્તાનો લાભ લઈ અને આવી એમોથી એ ગુનો આચરતા હતા.
વડોદરા હાઈવે સિવાય અન્ય કોઈ સિટીના હાઈવેમાં આ લોકો ગુનાહિત ઇતિહાસ ના, એમનું હાલ આ 2 ગુના ડિટેક્ટ થયેલા છે, કારણ કે એમનું કાર્યક્ષેત્ર વડોદરાનું આ હાઈવે હોવાનું જણાય છે. ભૂતકાળમાં પણ જે ગુના જે છે એ પણ આપણા વડોદરા શહેરના જ રજીસ્ટર થયેલા અને એ ડિટેક્ટ થયેલા છે. અત્યારે જે તે વખતે જ અમે છાણી વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને બીજી અન્ય ટીમો લગાડેલી હતી અને હ્યુમન રિસોર્સથી અને સીસીટીવીના માધ્યમથી ગુના શોધાયેલા છે અને એક આરોપી પણ નજીકમાં સમયમાં મળી જશે. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા, ત્યારે વડોદરા શહેરના ઐતિહાસિક મંદિર શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રેય. આજે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે. ત્યારે કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવ્યો. ભક્તોની દર્શન માટે ભારે ભીડ મંદિર ખાતે જોવા મળી. સાંજે ભગવાન દત્તાત્રેયની આરતી, કીર્તન, દત્તબાવની ધૂન અને રાત્રે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું. શ્રી કુબેરેશ્વર મંદિર એટલે કે કુબેર મહારાજની સમાધિનું સ્થાન. આ કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા, જેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું જણાય છે. વડોદરા શહેરના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના પણ તેઓ ગુરુ હતા. કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભક્તોની માનતા પૂરી થતી હોય છે. ગુરુ નબળો હોય કે ન હોય, પરંતુ જો ગુરુને દાન કરવામાં આવે, એમાં ચણાની દાળ, ગોળ, પીળા ફૂલ, પીળા વસ્ત્ર, ધાતુમાં સોનું દત્તાત્રેય ભગવાનને ચડાવવાથી ગુરુ ગ્રહ શક્તિશાળી બને છે. તથા ઔદુંબર વૃક્ષની પ્રદક્ષિણા ફરવાથી પણ ગુરુ દોષમાંથી મુક્તિ મળતી હોય છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સમર્પણ પર્વ તરીકે ઉજવાતા ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આજ રોજ ગુરુ પૂનમ તારીખ 10/7/2025 અને તમે જાણતા હશો કે વડોદરાના અંદર જૂનું અને જાણીતું એવું અહીંયા આગળ મોટા દવાખાનાના સામે SSG હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત એવું આ સર સયાજીરાવ ગાયકવાડના ટાઈમથી સ્થિત એવું 1836થી સ્થિત એવું આ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે, દેવસ્થાન છે, જ્યાં હાજરા હજુર દત્તાત્રેય ભગવાન બેસેલા છે. અને આજે સવારથી તમે જુઓ છો કે જે આપણે દર વર્ષે ભગવાન માગસર સુદ પૂનમ એટલે જન્મોત્સવ ઉજવીએ છીએ, એ પ્રમાણે આજે ગુરુ પૂનમનો ઉત્સવ અહીંયા સરસ રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ઘણા બધા ભક્તો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે, પધારી રહ્યા છે. ઘણા બધા લોકોની અહીંયા શ્રદ્ધા ભગવાન સાથે જોડાયેલી છે અને આ બહુ જાગૃત દેવસ્થાન છે. આજે સવારથી જ અહીંયા આગળ ભગવાનનું પાદ્ય પૂજન, બધા ભક્તોનો અભિષેક, પછી મહાપૂજા, એવા બધા પૂજાના ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવેલા છે. બપોરે મહાલક્ષ્મી મહિલા મંડળનું ભજન છે 4 થી 6. 6 વાગે ફરીથી ભગવાનનો સાંજનો અભિષેક પૂજાનો ફરીથી પ્રયોગ થશે. તે બાદ રાત્રે 8:30 વાગે શ્રી દત્તાત્રેય ભગવાનની મહાઆરતી જે થાય છે એ 8:30 થી 9 વાગ્યાની ભગવાનની આરતી થશે. તે બાદ રાત્રે 9:30 થી રાત્રે 11 સુધી પરાગ બરડેનું ભજન રાખવામાં આવેલું છે. અને વડોદરામાં ઘણા બધા ભક્તો આ મંદિરને જાણીતા છે, ઘણા બધા લોકોને અહીંયા શ્રદ્ધા છે. તો આજે આવા વિશેષ દિવસે મુખ્ય એટલે ગુરુ પૂનમનું ખાસ તમને વૈશિષ્ટ્ય મને કહેવાનું એવું કે જે ગુરુ તરીકે આજે જે લોકો જેને પૂજતા હોય છે એ લોકો આજે ખાસ એમને નમસ્કાર કરવા, એમના આશીર્વાદ લેવા જતા હોય છે. અને આ દત્તાત્રેય ભગવાન આ વિશ્વના ગુરુ છે, પરંતુ દત્તાત્રેય ભગવાને પણ પોતે 24 ગુરુ બનાવેલા હતા. એટલી માટે એમના માટે પણ આજે બહુ ઘણો વિશેષ દિવસ છે. ભગવાનનો પણ બહુ વિશેષ દિવસ છે. પશ્ચાત જે કે એમના શિષ્યો છે એમના માટે પણ આજે દત્તાત્રેય ભગવાનનો આશીર્વાદ લેવા આવવું એ બહુ વિશેષ દિવસ છે. તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા અલૌકિક ભગવાનના ઉત્સવના અંદર, ગુરુ પૂનમના અંદર દર્શનનો લાભ લેવા માટે ખાસ અચૂક પધારવું, આ મારી વિનંતી છે. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો આજ
આજરોજ કલાલીમાં સ્વામિનારાયણ મંદિરમાં લાલજી મહારાજના દર્શન કરવા માટે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની, વડોદરા શહેર મહામંત્રી શ્રી જશવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, સત્યનભાઈ કુલબકર, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, રીટાબેન સિંહ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી તથા વોર્ડના મહામંત્રી રોહન પાટીલ સહિત વોર્ડના મહામંત્રી ચિરાગભાઈ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે કલાલીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાલીમાં સંતોનું સન્માન કરવામાં આવ્યું. યસ સર. આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે વડોદરા શહેરના જે મુખ્ય મંદિરો છે અને તેમાં રહેલા મહંત અને ગુરુજીઓ છે એમને દર્શન કરવાનો આજે અનેરો લાભો પ્રાપ્ત થયો છે. એવી રીતે જ આ ક્રમમાં કલાલી સ્વામિનારાયણ મંદિર ભગવાન લાલજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ અને મહંતશ્રીને એમના આશીર્વાદ લઈને આ નગરજનોને, પ્રજાજનોને આવનારું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને એવી પ્રાર્થના ભગવાનને અને ગુરુજીને કરી છે. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો શિનોરના સાદલી બસ સ્ટેન્ડ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવાયા. બસ સ્ટેન્ડ ખાતે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. સાદલી ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ કર્યા ધરણા. વિકાસના કામો પણ ન કરાતા હોવાના ગ્રામજનોએ કર્યા આક્ષેપો. સાદલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેતભાઈ પટેલે ગ્રામજનોએ કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં એકતાનગર સોસાયટી, સહયોગ પાર્ક અને નકુમવાડા વિસ્તારના રહીશો હાજર રહ્યા. સાદલી ગ્રામ પંચાયતના 5 સદસ્યો પણ ધરણા પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ વેમારડી, ભાસ્કરભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા. આજે જે પંચાયત પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એ વિશે શું કહેશો? પંચાયત પર આરોપ લાગ્યા છે, ભ્રષ્ટાચારના આરોપ પંચાયત પર લાગ્યા છે તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે. પંચાયતમાં જે સભ્ય છે એ લોકો જ આ વિરુદ્ધમાં નીકળી ગયા છે અને એ લોકો પણ જાણે છે કે પંચાયતે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, પણ એક સાદલીને બદનામ કરવાની વાત છે અને સાદલીમાં વાતાવરણને તંગ બનાવવાની વાત છે આ લોકોની. બીજો આરોપ પણ લાગ્યા છે કે 12 લાખની પંચાયતે ઊંચાપત કરી. 12 લાખની ઊંચાપત થઈ છે એ એમની સાચી વાત છે, પણ એ સરપંચનો કોઈ અંદર હાથ નથી અને એ તલાટીએ ટોટલી કરેલું છે અને એ સભ્ય તરીકે એ લોકો પણ જાણે છે અને એની કાર્યવાહી બિલકુલ સચોટ રીતે ચાલુ છે. અને કેટલી સોસાયટીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રોડ રસ્તા નથી. એ સાચી વાત છે, પણ જે પંચાયતની સુવિધા અમારે આલવાની છે કે ગટર છે, પાણી છે, અમે પૂરેપૂરી આલેલી છે. રોડ રસ્તાની જવાબદારી બિલ્ડરની હોય છે અને બિલ્ડર જો એ રોડ રસ્તા કરીને આપે તો મરામતની જવાબદારી પંચાયત લેવા તૈયાર છે. મેં સાદલી વોર્ડ નંબર 2 નો ચૂંટાયેલ પ્રતિનિધિ છું. મારી વારંવાર સરકારને અને પંચાયતને અપીલ હોય છે વિકાસના કામોને લઈને. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો અમારા કામને ખાલી રાજકીય કિન્નાખોરી રાખીને સાઈડમાં કરીને અમારા કામો મંજૂર કરવામાં આવતા નથી અને મંજૂર થાય છે તો એને લેટ કરીને એની મુદત પૂરી થઈ જવા દે છે, જેથી કરીને કેન્સલ થાય. આવા અવનવા પેતરા કરીને માત્ર ને માત્ર અમને હેરાન કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો, અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે તમારા કામ નહીં કરીએ. તે દરમિયાન અમે આટલું મોટું કૌભાંડ પકડેલ જેમાં 12 લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ. તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું. એટલે આટલી મોટી ચોરી છુપાડવા પાછળ પોલીસનો બી શું હાથ છે, શું રસ છે એ અમને સમજાતું નથી. આ પબ્લિકના પૈસા છે, વહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો
જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં નિરાંત સેવાધામ આશ્રમના સદગુરુ વિક્રમરામ મહારાજા દ્વારા તેમના સંતો ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવે છે. છેલ્લા 16 વર્ષોથી અહીં આ મહોત્સવ ઉજવાય છે, જ્યાં સંતો ભક્તો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ ગુરુજીની આરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન થાય છે. ત્યારબાદ રાતે ભજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ત્યારે સદગુરુ વિક્રમ મહારાજ દ્વારા આજુબાજુના વિસ્તારના ગામડાઓમાં વ્યસન મુક્તિનું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. જય નિરાંત સાથે જણાવવાનું કે ગામ મેરાકુવા નિરાંત સેવા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પરંપરાની રીતે દુનિયામાં જેમ ધામધૂમથી ઉજવાતી હોય એવી જ રીતે અમારા પાવન સાનિધ્યમાં મેરાકુવા નિરાંત સેવા ધામમાં દૂર દૂરથી સંતો પધારી અને અહીંયા જે ધાર્મિક ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે એને દીપાવવા માટે ગ્રામજનો, મહાન સંતો, મહાનુભવીઓ, જેમ કે અમારી બાજુમાં બેઠેલા અમારા અર્જુનરામ મહારાજ બોર હાલ વડોદરા રહે છે, એવા પણ મહારાજો વારંવાર અમારી સંપર્કમાં રહેતા હોય અને આવાના આવા અનેક વાર ધર્મ સત્સંગના પ્રોગ્રામો કરતા હોય. પરંપરાની રીતે જોઈએ તો ગુરુ પૂર્ણિમા દરેક જગ્યાએ દરેક ગુરુદ્વારે જેમ ઉજવાતી હોય એવી રીતે અમારા આ મેરાકુવાની ભૂમિ પર અને એક પરંપરાની રીત પર વર્ષોથી અમે આ ઉજવણી કરી રહ્યા છીએ. એમાં સંતો, ભક્તો, ગામના વડીલો, નાના નાના ભૂલકાઓ તેમજ ભક્ત પ્રેમીજનો આ બધા ભેગા મળી અને બહુ સુંદર રીતે આ પ્રોગ્રામને દીપાવીએ છીએ. આજરોજ તારીખ 10/7/2025ને ગુરુવારના રોજ પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમા મેરાકુવા ધામ વિક્રમદાસ મહારાજના ઘરે ઉજવાઈ રહ્યો છે. તો દરેક સર્વે સંતો, ભક્તો તેમજ સગા સંબંધીઓને બોલાવીને આ ધાર્મિક પ્રસંગને બહુ સરસ રીતે ભજન ભોજન સરસ રીતે ઉજવાઈ રહ્યો છે. તેવામાં અમારા જેવા વડોદરા બોરચાથી અર્જુનરામ મહારાજ તરીકે હું છું, અમને પણ આજે આમંત્રણ આપી એમને બાજુમાં વ્યાસપીઠ ઉપર બેસાડો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવી રીતે વર્ષોથી પરંપરા ગુરુગાદી ઉજવાઈ રહી છે તે માટે સળંગ ઉજવાતી રહે તેવા ગુરુ મહારાજના આશીર્વાદ છે. જય નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ ગુરુ પૂર્ણિમાના મહત્વ પર જુદું જુદું વક્તૃત્વ રજૂ કર્યું હતું અને બાળકો દ્વારા જાતે જ ગુરુ પૂર્ણિમા શુભેચ્છા કાર્ડ બનાવી શિક્ષક તથા આચાર્યને આપવામાં આવ્યા હતા. જે સદર કાર્યક્રમમાં એડમિનિસ્ટ્રેટર કૌશિકભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા બાળકોને આશીર્વાદ આપીને તેમના કામ માટેની પ્રશંસા કરી ચોકલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત બાળકોમાં પ્રતિસ્પર્ધા કેળવાય તેમજ બાળકને વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા મળે તે માટે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આચાર્ય શ્રી રીતેશભાઈ પટેલ દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો વાયએનએન ન્યૂઝ.